યુટ્યુબ ફેમિલી કેમ છો? તો બધા મજામાં છો અને મજામાં છો. તો આજે આપણે અત્યારે નવરા અમારા પરવીનભાઈ એક આવી ગયા છે ને એ કે જવું છે ભગુડા. તો આપણે જવાનું છે ભગુડા અને દર્શન કરવાના છે તમને બધાને ભગુડાના મોગલ માતાજીના દર્શન કરવા. તો હવે અમે નીકળી જઈએ ધીમે ધીમે મોગલ માતાજીના દર્શન કરવા. આપણે ભાઈ જશે પગ ધોવા અને પગ ધોઈને અમારે આપણે રોહિતભાઈ આવી ગયા છે. અમે ત્રણેયને જવાનું છે ભગુડા. અત્યારે અમારી આ માણકી લઈને અમે નીકળી ગયા છે ભગુડા જવા દર્શન કરવા. અને વાદળ સારી ભગુડા જવાનો રસ્તો આવી ગયો છે અને અત્યારે પહોંચી ગયા છીએ ભગુડા. તો આપણે પરવીનભાઈ ભાગ્યા છે હવે શ્રીફળ લેવા. અમે એની પાછળ પાછળ દોડાવીશ. કેના દુકાને જવું શ્રીફળ લેવા? હે ક્યાં? હવે તો તું દોડ અમને છે કાંઈ સુધી તો લઈ નાખ્યો. દર્શન કરીને હવે આપણે ડુંગરા ઉપર દર્શન કરવા જવાનું છે. સોડા લઈ લીધી છે. ત્રણે ભાઈઓ સોડા પીવાની છે ને ત્યાં જઈને મોજ કરશું ને પછી દર્શન કરીએ. અને ઉપરનો નજારો પણ બહુ સારો છે. તો નજારો તમને બતાવીશ. ભગુડા આવો ને દર્શન કરવા આવો તો આપણને બહુ મજા જ આવે ભગુડા. કારણ કે અમારા પરવીનભાઈનો આજે બર્થડે છે અને એના માટેથી આ દર્શન કરવા લાવેલા હતા. અને અહીંયા પર્વત છે, આમાં જવાનું છે. આપણે ટુ વ્હીલ લઈને અત્યારે નીકળી ગયા છીએ. ટુ વ્હીલ લઈને હવે ટુ વ્હીલને આ પર્વત ઉપર ચડાવવાની છે. આની ઉપર ટુ વ્હીલ બધા ચડાવે છે. ફોર વ્હીલ પણ ચડે ને ટુ વ્હીલ પણ ચડે છે. પર્વતની ઉપર ટુ વ્હીલ. અહીં નજારો પણ બહુ સારો મારો છે. કેણા જોજો ઘેરમાંથી જાય નહીં. અને અત્યારે વરસાદનું વાતાવરણ છે, બધું ધૂંધળું થાય લાગે છે. એટલા માટે કાંઈ બહુ સારું આમ નજારો દેખાતો નથી. અને નેક્સ્ટ ટાઈમ આપણે 7મ 8મના દિવસે પાછા આવશું બધા. કદાચ બહુ નક્કી નહીં, કારણ કે આપણે આજે દર્શન કરી ગયા એટલે ફાઇનલ ના કહેવાય, પણ આવશું. તો મિત્રો આપણે પર્વત ઉપર અહીં સુધી આપણે કાળભૈરવ દાદાનું મંદિર છે અહીંયા જે બતાવી ત્યાં સુધી ટુ વ્હીલ આવે છે. ને હવે ટુ વ્હીલ અહીંથી પછી આપણે જે આના દાદરા છે, આ દાદરો ચડતા ઉપર ચડવું પડશે. એટલે અમારે જો આપણે રોહિતભાઈ ને આ પરવીનભાઈ બે અહીંયા અમે હવે માથે ચડવાનું ચાલુ કરી દીધું. ગાડી પણ અહીંયા થોડીક ગાંજી છે એવું બધું બહુ વધારે પડતું. જો આવું બધું અહીંયા નજારો હોય છે. આ બાજુથી આમ સારો આવે છે, એટલે રિટર્ન આપણે ઉતરીએ ને ત્યારે હું તમને બતાવીશ તો ત્યારે સારો નજારો આવશે રિટર્ન જવામાં. અત્યારે તો બે થોડુંક આ બે જો અત્યારે આને થોડીક સ્ફૂર્તિ સારી છે એટલે બહાટી ઉપાડે છે. હું થોડોક ધીમો હાલું કારણ કે મને એને પછી પગ દુખે. હવે હું થોડીક પીડા પૂછ. હા ફાડી દીધા ટીણા. હા વાહ, એ જોરદાર નજારો આવ્યો સમજો તું. ધુમ્મસ છે પણ બહુ આજે એટલે સારું નથી આવતું. હાફી ગયો ટેણા હું તો. તો અહીંયા આપણે ઉપર મંદિર આવી ગયું છે પર્વત ઉપર. માતાજીના દર્શન કરી
પછી સોડા આપણે આરોગવાની પર્વત ઉપર આવી ગયા છે ને અમારે પરવીનભાઈ અને આ બે જો અહીં ફોટો શૂટિંગે ચાલુ કરી દીધું છે. ફોટો પાડવાનું શરૂ કર્યું. આ ભાઈ છે ને આમ ઊભા આપણે ઘડીક ઘડીક મજાક કરી એટલે શું કરે ઓલો ઓલો ફોટો પાડે જ્યાં હોય ને એકલો બસ ફોટો અહીંયા એનો નજારો સારો પડી ગયો ને તો એટલે આજ ધુમ્મસ બહુ છે ને એમાં કંઈ મજા નથી આવતી યાર. આમ સારું આવે છે. ઊભો પાડવો નતો, ઊભો પાડવાનો કાડો પાડવાનો તો મેં તો આડા પાડી લીધા છે, ઊભા ઊભા નથી પાડ્યા. તો હવે આપણે થોડીક વાર આમ પરવીન ફોટા પાડી દઉં. લાવો 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 આમ હરખો વ્યવસ્થિત. હા હરકો હાલ ઉભો રહી જાય. તો એ ભાઈ પોઝ આપવા વહી ગયા છે અને આપણા હાથમાં છે બીજો મોબાઈલ. હવે આપણે આમાંલી ફોટો પાડવો છે. અડધો લઉં હવે ઘડીક આ છે ને તમે ઘડીક વેઇટ કરો, હું આને થોડા ફોટા પાડી દઉં. રોહિતભાઈ સોડાને અત્યારે ભાગ પાડવાનું ચાલુ કર્યું. એ ભાઈ હેરખો પાડજો, મને ઓછી ન આવી જોઈએ કાઢીના. હે મને ઓછી આપીને તો હું પી નહીં. 2 ગ્લાસ તને ભરતી બે મારે 2 ગ્લાસ નહીં, મને એકમાં જ રેડી. એકમાં તો હું રેડી થઈ જાય. બસ પેલો ટીનાને આપો. બર્થડે વાળા. હા બર્થડે વાળા તો આમ તો પણ તું એની પાસે હું લેવા જોઈએ ને, પણ એની પાસે જોવા શું લેવા ભાગ્યો લેજો. તો આપણે એની પાસે આ ટીણાની બાજુમાં બીજો છે, મને મજા આવે. ટીણા હું એમ છે હું એકલો એકલો પી લઉં, તને કાંઈ નજર નહીં પડે તું. આમાં કેવી ખાય છે કા ખતરનાક. જો છોડાય થોડીક બહુ ભારે છે ભાઈ. રોયલા ના આપી રોયલા પીધી રોયલા તૂટલા ભલે રહ્યા એવું સોડા ઢોળી. હા જો હવે મારી માથે સોડા ઢોળા ગયા વિડીયો બનાવવામાં. તેના ડાઘા પડશે, ડાઘા પડે લગભગ તો પાડી છે પછી કેવાય નહીં. હાલે તને ફોટો પાડવાનો. તો હું અત્યારે થોડીક વાર સમાવું શર્ટ સાફ કરી નાખું. તો હવે આપણે દર્શન કરી લીધા છે ને ફોટા પાડી લીધા છે. ફોટા આપણા વિડીયોમાં આવી જશે કે અમે કેવા કેવા ફોટા પાડ્યા છે. અને હવે આપણે પરવીનભાઈ બધા અહીં ઉતરવાનું ચાલુ કર્યું છે. આમાં થોડુંક નીચે ધ્યાન રાખીને હાલવું પડે, નકર નો નીચે ધ્યાન રાખીને હાલીએ તો ઠેઠ ડેલા સુધી દડતા દડતા વયા જાય, માનતા થઈ જાય પૂરી. કેમ ટીણા ન માનતા હોય તે દડાઈ જાય આમ તો. હા કોઈકનું બુલેટ આવે છે ભાઈ. તો ટીણા